અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે વન વિભાગના ટ્રેકર પર હુમલો કરનાર સિંહણને પાંજરે પૂરવામાં આવી છે। વહેલી સવારે સિંહણ ચાંદગઢ ગામમાં ઘૂસી હતી। વન વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું હતું। લીલિયા વન વિભાગની ટીમે સિંહણને પકડવા કામગીરી હાથ ધરી હતી। ચાંદગઢ ગામે ગઈકાલે વન વિભાગના ટ્રેકર પર હુમલો કરનાર સિંહણ ગામમાં ઘૂસી ગઈ હતી। શેત્રુંજી વન વિભાગ દ્વારા કલાકોમાં સિંહણને પાંજરે પૂરવામાં આવી હતી। સિંહણ પકડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। સિંહણને ક્રાંકચ એનિમલ સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી। મારું નામ ભૂપતભાઈ રામભાઈ વરુ, ગામ છાનગઢ। અહીંયા સવારે વહેલી 6 વાગે સિંહણ ગામમાં આવી અને એ કોઈ બીમાર હોય કે પછી એ હડકાયો હોય એ ખબર નથી, પણ એને 2 દી પહેલા એનો ટેકર એક સૂચ્યો છે અમારા ગામનો। 2 ટેકરો અમારા ગામના છે અહીંયા હાજર હતા, પણ અધિકારીઓ ફોરેસ્ટર એ બધા કલાક 1.5 કલાક મોડા આવ્યા છે, ટાઈમે પૂગ્યા નથી। અને પછી ઈ એમ કે ગામને આઘા વયા હતા, નામ વયા હતા, ગામમાં ઘરી હસોડા કોકને ખાઈ ગયો તો ક્યાં હતા? મંદિર સુધી તો ગઈ, રામજી મંદિર લગી તો આવ્યા હતા। હું અચાનક કેવી દઉં ઈ એમ કે છે કે અમારી જવાબદારી હોય તમે વયા જાઓ। 1.5 કલાક પેલા કોઈ હતું નહીં તો ઈ ક્યાં ગયા હતા? એટલે આને છે ને ક્યાંય પણ આ સ્થળાંતર કરાવે અને અમારા ગામમાં કોઈને ખેતર પાદર જવાતું નથી, રાતનું નીકળાતું નથી। અને હજી આની ભેગા 3 હતા ને એને તો આને સૂચ્યા છે, હજી હડકાયા થાય એની જવાબદારી શું? ગામમાં કેટલીક જગ્યા આટા માર્યા હતા? ગામમાં ઘણી અંદર ઠેઠ રામજી મંદિર સુધી ગઈ। એટલે આની પરિસ્થિતિ અમારે કોઈ ખેતર સીમમાં જવાતું નથી, કોઈને હાથી હકાતા નથી, તો કામ ખેડૂને જવું કે ન જવું? તો આને જંગલ ખાતાને 2 દિવસ પહેલા ટેકરને સૂચ્યો તો હજી એને પકડી નથી। આ 2 દિવસે ગામમાં આવી તો એ પકડી, તો એ અચાનક કામગીરી એની હતી ક્યાં? મહેશ બારિયા, દૃષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।